વડોદરામાં બિલ્ડર સાથે સાંઠગાંઠ ધરાવતા અધિકારીઓ સામે એક્શન લેવાના શરૂ કરાયા છે। વડોદરામાં જમીન મામલે 3 નાયબ મામલતદાર સકંજામાં આવ્યા છે। વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ સપાટો બોલાવતા વિવાદમાં આવેલા 3 નાયબ મામલતદારને સસ્પેન્ડ કરાયા છે। સિંદરોટની જમીન વિવાદમાં 3 નાયબ મામલતદારની સંડોવણી સામે આવી હતી। આ 3 નાયબ મામલતદાર રાતના સમયે વડોદરાના જાણીતા બિલ્ડર મયંક પટેલની ઓફિસમાં ગયાની વિગતો પણ ખુલી ગઈ। નાયબ મામલતદાર હર્ષિલ પટેલ, મહાવીરસિંહ ગોહિલ અને મહાવીરસિંહ શિનોલે બિલ્ડર પાસેથી તોડ કર્યાનો આરોપ છે। કલેક્ટરના જણાવ્યા અનુસાર કોઈ પણ સરકારી કામ સરકારી ઓફિસમાં થવું જોઈએ। નાયબ મામલતદારો નિયમ વિરુદ્ધ બિલ્ડરની ઓફિસ પહોંચી ગયા હતા અને માટે જ આ પગલાં ભરાયા છે। કલેક્ટર ઓફિસનું કામ અથવા તો સંલગ્ન ઓફિસનું કામ સરકારી કચેરીમાંથી જ થવું જોઈએ। એક કોઈ બિલ્ડરે નાયબ મામલતદારને બોલાવીને ત્યાં સૂચના આપીને ત્યાં ચર્ચા થઈ, ત્યાં બહાર થઈ, આ માહિતી આપણી આગળ આવી। ત્યાર પછી એમની વિશેષ ઇન્ક્વાયરી કરવામાં આવી। વિશેષ ઇન્ક્વાયરીના અંતે પ્રાથમિક રીતે આપણને જાણવામાં આવ્યું કે નાયબ મામલતદાર ત્યાં ઉપસ્થિત હતા। આ કિસ્સાની અંદર કોઈ પણ કામ માટે નાયબ મામલતદાર કોઈ વ્યક્તિગત રીતે એમને મળવા જાય એ બાબત બિલકુલ ચલાવી લેવામાં ના આવે। આ બાબતે એમની સામે આપણે કાર્યવાહી ઇનિશિયેટ કરી છે। સૌથી પહેલાં તો આપણે એમને ફરજ મોકૂફ કર્યા છે અને ત્યાર પછી એમના વિરુદ્ધ આપણે તપાસ કરીને એમાં જે શિક્ષાત્મક કાર્યવાહી કરવા પાત્ર છે કાર્યવાહી પણ ચાલુ કરીશું। નાયબ મામલતદાર અને બિલ્ડર વચ્ચે કોઈ નાણાકીય લેવડ દેવડ થઈ શકે કેમ તે વિશે પણ તપાસ શરૂ કરાઈ છે। ફાઇલ મંજૂર કરાવી આપવા મુદ્દે નાયબ મામલતદાર હર્ષિલ પટેલ દ્વારા બિલ્ડરના માણસ પાસે રૂપિયા માંગ્યા હોવાની આક્ષેપો પણ સામે આવ્યા છે। રાતના સમયે આ 3 અધિકારીઓની હાજરી બિલ્ડરની ઓફિસમાં જોવા મળી હતી, જે મુદ્દે કલેક્ટર દ્વારા અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો ફેસલો લેવાયો છે। હાલ નાયબ મામલતદારને સસ્પેન્ડ કરાયા છે, પરંતુ તપાસમાં જો વધુ વિગત ખુલશે તો એ પ્રમાણે કાર્યવાહી કરાશે। એવી જમીનો કે જ્યાં સરકારનું હિત સંકળાયેલું હોય એ કિસ્સાની અંદર આપણે નિર્ણય નથી લઈ શકતા। એટલે આ કિસ્સાની અંદર કેમ કે અગેન એ દફતરે થયેલી છે એટલે આપણે સ્પષ્ટ રીતે એસ્ટાબ્લિશ કરવું ડિફિકલ્ટ છે કે એમાં કોઈ નાણાકીય લેવડ દેવડ થઈ છે, પણ સ્પષ્ટ રીતે ફરજની અંદર બેદરકારી થઈ છે, નૈતિક અધપતન અને અન્ય પ્રિમાઇસમાં જઈને એમણે આ પ્રકારે મિટિંગ કરેલી છે। એટલે એ બાબત એસ્ટાબ્લિશ થાય છે કે એ સરકારી પ્રક્રિયાઓની વિરુદ્ધમાં જઈને એમણે કાર્યવાહી કરેલી છે। બિલ્ડર પાસેથી રૂપિયા ભરેલી બેગ લેવાના કથિત મામલે વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયાએ સપાટો બોલાવ્યો છે। 3 નાયબ મામલતદાર કે જેઓ બિલ્ડરની ઓફિસ પર ગયા હતા, આ એ જ ઓફિસ છે કે જે મયંક પટેલ બિલ્ડર વડોદરાના અને ક્રેડાઈના વાઇસ ચેરમેન મયંક પટેલની ઓફિસ પર આવ્યા હતા 3 નાયબ મામલતદારો, અને તેઓ દ્વારા જમીનને એને કરાવવાની બાબતને લઈને આ જે બિલ્ડર છે તેમના દ્વારા દબાણ કરવામાં આવતું હોવાની પણ વિગતો સામે આવી છે। જ્યારે સરકારી કામકાજ સરકારી કચેરીઓમાં થવા જોઈએ તેની જગ્યાએ બિલ્ડરની ખાનગી ઓફિસોમાં થતા હતા, તેને લઈને 3 નાયબ મામલતદારને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયાએ કરી છે। ઉલ્લેખનીય છે કે હાલ તો બિન ખેતી અને જમીન સુધારણામાં રહેલા આ 3 જે નાયબ મામલતદારો છે તેઓને સસ્પેન્ડ કર્યા છે। તેમના વિરુદ્ધ તપાસ પણ કરવામાં આવશે, પૂછપરછ પણ કરવામાં આવશે। તપાસના અંતે વધુ જો કોઈ પણ પ્રકારની ગેરરીતિ દેખાશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની પણ ડોક્ટર અનિલ ધામેલિયાએ વાત કહી છે, અને તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે પ્રકારે ગેરરીતિ થઈ રહી છે તે નહીં ચલાવી લેવામાં આવે અને સરકારી કામકાજો છે તે સરકારી કચેરીમાં જ થવા જોઈએ તેવું તેઓએ સ્પષ્ટપણે કહ્યું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।